શું કરે છે પ્રિયંકા? બટાકાની લાઈવ વેફર બનાવું. બટાકાની લાઈવ વેફર? હાલ તો સીઝન બટાકાની એટલે બટાકાની વેફર બધું બનાવી કરે જઈએ. બરાબર. બસ કઈ રીતે કરો છો? પેલા બધા બટાકા સોલી દઈએ. બરાબર. બધા બટાકા સોલી દેવાના પેલા? જેટલા કરો એટલા પેલા સોલી દેવાના, પાણીમાં નાખી દેવાના એટલે કાળા ના પડે છે. બરાબર. ચલો સોલી દીધા. હવે બધા આપણે ધોઈ દઈએ. ધોઈને આપણે બહાર કાઢી દઈએ. બરાબર. પછી એને આપણે પછી આની ચિપ્સ પાડી દેવાની. હા, પાણીમાં જ પાડવાની એટલે કાળી ના પડે. બરાબર. બતાવો કેવી પડી. તારો બધી ચિપ્સ પડી ગઈ? પડી ગઈ. હવે એના 3-4 પાણી ધોઈ દેવાની. 3-4 વખત પાણી ધોવાનું? હા, 3-4 પાણી ધોઈ દેવાની. બરાબર. જો કેવું નીકળે બધું. હવે ચોખ્ખી થઈ ગયો. હજુ તો 2 પાણી ધોઈ દેવા તો એ બધું રીતે અલગ અલગ લઈ લઈને બેઠી આપણે લેવું ના પડે. બરાબર. સરસ. બસ આ બધી ધોઈને આપણે કોરી કરી દઈએ. એકદમ શું કોરી થવા દેવી પડે. પાણી દેવું ના જો બિલકુલ. મશીનમાં ના, બધાને વોશિંગ મશીનમાં કોરી કરવી. આપણે તો શું તડકા થોડી વાર મૂકી દે એટલે કોરી થઈ જશે. દુપટ્ટામાં કોટન દુપટ્ટો હોય ને એમાં થોડા તડકા મૂકી દેવાના એટલે બધી કોરી થઈ જાય. આવી રીતે બધી કોરી કરવા દેવાની. એકદમ પાણી બધું પી જાય ને ત્યાં સુકાઈ જાય ને ત્યાં સુધી કરવાની. ચલો સુકાઈ ગઈ. બસ બધી સુકાવવાની નહીં, ખાલી કોરી જ કરવાની. ખાલી કોરી જ કરવાની એમ? બધું જો પાણી જતું. બરાબર. બસ હવે તેલ મૂકી દીધું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડું પાણી અંદર મીઠું નાખીશું. શેના માટે? એ ક્રિસ્પી થાય તેલમાં નાખવાના. આ તેલમાં નાખવાનું? એક ચમચી નાખવાનું એટલે ક્રિસ્પી થાય અને અંદર મીઠું એ ભરો. બરાબર. બસ હવે તેલ આવી ગીટ લાગે. થોડા તેલમાં નાખવાનું? પેલા આપણે તેલ આવી ગયું એમાં આપણે વેફર નાખી દઈએ. પેલા વેફર નાખવાની? વેફર નાખી અને સાથે 1 ચમચી પાણી નાખી દેવાનું. મીઠા વાળું? મીઠા વાળું. બરાબર. પેલા શું એકદમ ફૂલ રાખવાનું ગેસ, પછી થોડી વાર એને ધીમું કરી દેવાનું. બરાબર. થઈ ગઈ ને? સરસ દેખાય છે. ચલો બીજી નાખી આપણે એટલા કરી. આના ઉપર આપણે મરચું અને ખાંડે નખાય અને પેરી પેરી મસાલો નખાય. આપણે તો પેરી પેરી મસાલો નાખીએ. નાખો. ચલો આમાં ઉપર ખાંડ ને મરચું નાખીએ. મસ્ત બન્યું. કડક બની એકદમ સરસ. ચલો और ચાખીએ. એકદમ ક્રિસ્પી થઈ ગયો. મસ્ત બની એકદમ કડક.